નાયબ મુખ્યમંત્રીજી જે અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન માટેનું જે વિધેયક લઈને આવ્યા છે તેના પર હું મારા વિચારો રજૂ કરું છું। જે વાત કરી તેમ માતાજી જે આદિવાસી વિસ્તારમાં કુદરતના ખોળે જે પોતાના વાહન સાથે રહે છે તો એમને ડિસ્ટર્બ કરીને એ વિસ્તાર નોટિફાઈડ વિસ્તાર જે કરવા જઈ રહ્યા છે તેમાં મને એવી ચિંતા થાય છે કે મારો આદિવાસી વિસ્તાર જ્યારે હોય ત્યારે જમીન જંગલ અને પાણીની વાત હોય છે ત્યારે મારા આદિવાસી વિસ્તારને ડિસ્ટર્બ કરવામાં આવે છે। હાલની જે મારા પૂર્વના વક્તા જે કહી ગયા કે કેવડિયાની હાલત શું છે, અમારા જેવા 10 ધારાસભ્ય ત્યાં જઈને પહોંચ્યા તો અમને અમારા આદિવાસીની વેદના પણ જાણવા મળતી નથી, પણ અમે વિડીયો કોલિંગથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું તો ત્યાંના બહેનોને છોકરાઓને કાઢે છે ત્યાંથી ઘરમાંથી, અને એની સાથે સાથે એના જે ખેતીનો વિસ્તાર છે તે વિસ્તારમાં તાર ફેન્સિંગ કરી દેવામાં આવે છે। મારે ચિંતા સાથે કહેવું છે કે જ્યારે સાપુતારાને નોટિફાઈડ એરિયો બનાવ્યો અને ત્યાં જન્મ થયો નવા ગામનો, એ નવા ગામના અત્યારના નાગરિકો ને શૌચાલયની પણ સુવિધા મળતી નથી, એમને આધાર કાર્ડ પણ બનતો નથી, ત્યારે માં આસુરી શક્તિ જે છે માતા અંબાજીના ધામમાં જ્યારે વિકાસ થાય છે, મંદિર બને છે, એના માટે અમને કોઈ વાંધો હોય જ ના શકે, પણ એની સાથે ત્યાં જો નગર રચના કરવાના હોય અને ગામડાઓને તોડી નાખવાના હોય, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિને જાણ કર્યા વગર ત્યારે મને ચિંતા થાય છે। ભારતના બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિ 5 આપવામાં આવી છે, પેસા એક્ટ આપવામાં આવ્યો છે, તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ત્યાંની ગ્રામ સભાઓને ત્યાંના આદિવાસી સમાજના લોકોને એમની સંસ્કૃતિ, એમની રૂઢિ પ્રથાઓ, એમની અસ્મિતાઓને ખલેલ ન પહોંચે એના માટે ખાસ કરીને ગ્રામ સભાઓને જાણકારી આપવામાં આવે। અને આવો જ્યારે નોટિફાઈડ એરિયા આદિવાસી વિસ્તારમાં કરવાના હોય ત્યારે ટીએસસીમાં પણ એને રજૂ કરવામાં આવે। હું પણ ટીએસસીનો મેમ્બર છું, પરંતુ મેં જોયું નથી આવું કોઈ રજૂ કર્યું હોય। મારે ચિંતા સાથે કહેવું પડે છે જ્યારે જંગલ, જમીન અને પાણીની વાત આવે ત્યારે આદિવાસી વિસ્તાર જ યાદ આવે છે, જ્યારે ઘરો ખાલી કરવાની વાત આવે, ગામો ખાલી કરવાની વાત આવે ત્યારે આદિવાસી વિસ્તાર જ યાદ આવે છે। ડાંગમાં લેપર્ડ સફારી પાર્ક બનાવવાની યોજનાઓ ચાલે છે, ત્યારે ડાંગ, વલસાડ, તાપી અને જે આદિવાસી વિસ્તાર છે એ વિસ્તારમાં તાપી પાર રિવરલિંક પ્રોજેક્ટ બનાવવાની વાત કરે છે, ત્યાં પણ કેટલાકો ગામો વિસ્થાપન થવાની વાત છે। વિસ્થાપન, વિકાસ અને વિસ્થાપન એ બંને સાથે નહીં હોઈ શકે। વિસ્થાપન કરો તો એની સાથે સાથે આદિવાસી વિસ્તારના લોકોની પણ કાળજી રાખવી જરૂરી છે। જંગલ, જમીન અને જળ જે કુદરતી સંપત્તિની અત્યાર સુધીમાં જો કોઈએ જાળવણી કરી હોય તે આદિવાસીઓએ જાળવણી કરી છે। આદિવાસીઓની રૂઢિ પરંપરાઓની વાત હોય, આદિવાસી સમાજના દેવદેવી હોય અને એ સંસ્કૃતિને, એ અસ્મિતા જો મને એવો ચિંતા થાય છે કે આવા નોટિફાઈડ એરિયા બનાવવાને કારણે અમારો વિસ્તારની અસ્મિતાઓ ભૂસાઈ જશે, અને એની જાળવણી જ્યારે કરવાની છે ત્યારે માનનીય અધ્યક્ષશ્રી, હું એવું માનું છું કે આ વિકાસ થાય તેની સાથે સાથે વિનાશ થવો જોઈએ નહીં। ત્યાંના ગામડાઓ તૂટવા જોઈએ નહીં, ત્યાંના નાના નાના ખેડૂતો છે જે નાની નાની જમીનોમાં ખેતી કરે છે એને પણ પ્રોટેક્શન આપવું જોઈએ। સાથે સાથે ત્યાંમાં જે વિકાસ થવાનો હોય, ત્યાં કંઈક પણ તમે હોટલો કરવાના હોય કે ધંધા રોજગારો કરવાના હોય તો એમાં પ્રાથમિકતા આદિવાસીઓને આપવી જરૂરી છે, કારણ કે સાપુતારાની વાત કરો, અત્યારે એક પણ હોટલ કોઈ આદિવાસીની ત્યાં નથી અને ત્યાં કોઈ આદિવાસી હોટલ નાખવાની હિંમત પણ કરી શકતું નથી, કારણ કે ત્યાં આખા હોટલ એસોસિએશનનું ગ્રુપ છે, એમની ચેન ચાલે છે। આજે અંબાજી માતાની જે વિકાસની વાતો થાય છે, પરંતુ નોટિફાઈડ એરિયો એને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે છે ત્યારે એવું થાય કે પાછું સાપુતારા જેવું થઈ શકે, પાછું કેવડિયા જેવું થઈ શકે, એની એક ચિંતા સતાવે છે। જ્યારે વાત કરીએ ભારતમાલા પ્રોજેક્ટની, રસ્તાની, ત્યારે પણ તે આદિવાસી વિસ્તારમાંથી રસ્તો જવાનો છે એવી વાત થાય છે, ત્યારે અમને ચિંતા એવી થાય છે કે દર વખતે
કોઈ પણ ભોગ આદિવાસી સમાજે જ કેમ આપવો પડે છે? એની સાથે સાથે એના લોકોને નોકરી ધંધા રોજગાર આપવાની જરૂરિયાત છે. આ વિધેયકમાં મેં વાંચ્યું છે ત્યાં સુધી કોઈને લારી ગલ્લા અને નાના ધંધા કરવા માટેની પણ છૂટ આપવામાં આવી નથી. ત્યારે એમના માટે શું શું કાર્ય કરે છે, એમના માટે શું યોજના છે, એમનું વિસ્થાપન કેવી રીતે અટકાવી શકાય અથવા એમને કઈ કઈ રીતની ફેસિલિટી તો આપશે, તેનું પણ મારે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી પાસે નિવેદન છે કે ખરેખર આ પણ એમને જોવો. કારણ કે આદિવાસી એટલે વોઇસલેસ, એ અવાજ નથી કરતા, એ બોલતા નથી, પરંતુ શોષણ થાય છે. તે શોષણ અટકાવવાની પણ જવાબદારી સરકારની છે. ત્યાં સરસ સુવિધાવાળું હોસ્પિટલ બનાવે છે અથવા બનાવ્યું છે, સરકારશ્રી એ કરે છે, એ વાત સાચી છે. પરંતુ માત્ર ને માત્ર હોસ્પિટલની જરૂર નથી, સાથે સાથે શિક્ષણની પણ જરૂર છે, રોજગારીની પણ જરૂર છે. કારણ કે આજે અમારો વિસ્તાર પાણીથી, વરસાદ પણ નભેલો અને ભરપૂર માત્રામાં વરસાદ પડે છે, ત્યારે ખેડૂતોને જે સહાય આપવાની વાત આવે ત્યારે આદિવાસી વિસ્તારને બાકાત કર્યો છે. જ્યારે જંગલ જમીન લેવાની વાત આવે ત્યારે આદિવાસી વિસ્તારને પ્રાધાન્ય આપે છે, પણ આપવાની વાત આવે તેમાં આદિવાસી વિસ્તારને પ્રાધાન્ય આપ્યું નથી.